રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા હેમાં. અને જો અત્યારે સવારમાં અમે તૈયાર થઈ ગયા છીએ. અત્યારે ટેમ્પરેચર છે 0, ઠંડી બહુ જ પડે છે. શ્રેયાન તો નહીં પડતી હોય, ઠંડી પડે? શ્રેયાન ઠંડી પડતી જ નથી. તો અત્યારે અમે જઈએ છીએ બિજલી મહાદેવ. તો અત્યારે અમે વહેલા તૈયાર થઈ ગયા. અમને એમ કે વહેલા પહોંચી જઈએ. કાને શ્રેયા? આપણે ક્યાં જાશું? बाबा तो जासू, पर क्या जासू? जीजे वाला में जासू? हाँ। बिजली महादेव के तो श्रिया आज पंचो पहरे ने मैं पंचो पहरे छे काने बेवाने वाला लागे नहीं श्रिया? हाय फाय क्या छे? वांदरा दीकरा वांदरा देखाता નથી. 2-3 દિવસ જ દેખા. પાંદડા? હા મને એમ કે વાંદરા. પાંદડા તો આવી જ જાય ને દીકરા. વાંદરા તો બિચારા ગાયબ થઈ ગયા છે. ઠંડી પડે ને વાંદરાને એટલે. એપલ પછી પેલા હાલો આમ હાલો. શ્રેયા તને સાલ ઓઢવાની છે હો. તો ઠંડી પડે છે. આજે તે મોજા નથી પહેર્યા હાથમાં. ક્યાં મોજા? મમ્મીના હાથ જો બરફ થઈ જાય છે. એમાં ખીચા બીચા કાંઈ નથી દીકરા. તો અત્યારે હું પગથિયા ચડી અને ઉપર જાઉં છું બિજલી મહાદેવના મંદિરે. જ્યાં સુધી ગાડી આવે ત્યાં સુધી અમે આવ્યા ગાડીમાં, પણ હવે એવો રસ્તો છે ત્યાં આવી રીતે પગથિયા ચડીને જ જવું પડશે. તો ક્યારના પગથિયા ચડીએ છીએ, હજી મંદિર નથી આવ્યું. હવે અમે લગભગ છે ને પહોંચી જ ગયા છીએ. અને આ છેલ્લી પહાડી હવે ચડવાની છે. માંડ પહોંચ્યા છીએ. એટલો થાકી ગયા છીએ કે વાત ના પૂછો. અંજની મહાદેવ કરતાં બિજલી મહાદેવ વધારે પરીક્ષા લેતા હોય ને એવું લાગે છે. બહુ જ થાકી ગયા. પગથિયા જ આવે છે ને કન્ટિન્યુ, એટલા માટે આમ સરખું છે ને હાલવાનું નથી. રસ્તા આવ્યા છે ને એટલે અહીં થોડું આવે હાલવાનું ને વળી પાછા પગથિયા આવી જાય એટલે થાકી જવાય છે. પણ તો એટલે ઉપર આવ્યા ને એટલે એમ થયું કે હવે થોડુંક જ છે. આમ શાંતિ થઈ કે હવે પહોંચી ગયા. ને અહીંયાથી નજારા જુઓ કેટલા મસ્ત છે. અડધો થાક તો અહીંયા આ બધું જોઈને ઉતરી જાય છે. અહીંયાથી આમ પગથિયા ચડીને ઉપર આમ જવાનું છે. તો અહીંયા છે ને આ શોર્ટકટ રસ્તો છે. બીજા પણ અહીંયાથી મેં જતા જોયા. તો હવે અમે પણ અહીંયાથી જ જઈએ. તો અહીંયા નનકો રસ્તો છે, અહીંયાથી જઈએ. પગથિયામાંથી છે ને થોડુંક ફરીને જવાનું હતું. હા તો હવે આ સામે દેખાય છે
એ છે બીજલી મહાદેવનું મંદિર. તો બસ હવે અમે પહોંચી જ ગયા છીએ અને અહીંયાથી પહાડ કેવા દેખાય ને તમને બતાવું. ક્યારનું એમ થતું હતું કે આ ક્યારે ઉપર ચડશું, પણ હવે એકદમ પહાડની ચોટી ઉપર અમે આવી ગયા છીએ. હવે તો શ્રેયાને મજા આવે છે. અહીંયા રસ્તો સારો છે, પગથિયા નથી ને એટલે આરામથી હલાય છે. શ્રેયા મજા આવે છે સાચે? શ્રેયા હર હર મહાદેવ તો બોલો. હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લીધા અને હવે થોડી વાર અહીંયા બેસી આરામ કરીએ, પછી નીચે જશું. અહીંયા લખ્યું છે અહીંયા મંદિર કેટલી ઊંચાઈ ઉપર છે, તો 7,874 ફૂટની ઊંચાઈ ઉપર આ મંદિર છે. તો અમે કેટલા ઉપર આવી ગયા છીએ અને કેટલું બધું હાલી હાલીને પણ આવ્યા છીએ. તો હાલો હવે છે ને થોડીક વાર બેસીએ. શ્રેયાને છે ને ભૂખ લાગી છે. વારંવાર છે ને આ મંદિર ઉપર વીજળી પડતી હોય છે. તો જ્યારે પણ વીજળી પડે ને ત્યારે ક્યારેક શિવલિંગ ખંડિત થઈ જાય છે અને ક્યારેક ધજા ઉપર વીજળી પડે છે. અને અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે શિવલિંગ ખંડિત થાય છે ને ત્યારે અહીંયાના પૂજારી એના ઉપર માખણ લગાવી દે છે અને થોડા દિવસોમાં શિવલિંગ જેવું હતું ને એવું જ પાછું થઈ જાય છે. અને તમે જ્યારે પણ અહીંયા દર્શન કરવા આવશો ને ત્યારે શિવલિંગ સફેદ જ તમને દેખાશે, એના ઉપર માખણ તો લગાવેલું જ હોય છે. હું અહીંયા આવીને ત્યારે એટલી થાકી ગઈ હતી કે વાત ના પૂછો, પણ ખરેખર અહીંયા આવીને મારી બધી થકાન દૂર થઈ ગઈ છે. બેઠા છીએ આરામથી અને અહીંયાનો નજારો એવો છે ને એમ થાય છે કે બસ અહીંયા બેઠા જ રહીએ, જવાનું મન નથી થતું. શ્રેયા ઘરે જવું છે? શ્રેયાને તો આમે ઘરે નથી જવું, પણ અહીંયા આવીને તો મને પણ ઘરે જવાનું મન નથી થતું. ઓહો, દર્શન કરી લીધા? બસ બસ હવે બસ. કેટલી વાર દર્શન કરીશ હવે? હાલો શ્રેયાને મજા આવી ગઈ. અહીંયા નાનું બીજું પણ મહાદેવનું મંદિર છે અને અહીંયા ઘંટ પણ આવી રીતે નીચે છે. તો શ્રેયાને મજા. શ્રેયા બસ હવે ઘણા દર્શન થઈ ગયા. બસ 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 બસ. આવ્યા ત્યારે તો થાકી ગયા હતા, ચડી ચડીને આવ્યા એટલે, પણ હવે ઉતરવાનું છે ને એટલે થાક નહીં લાગે.
સવારે અમે આવ્યા ને ત્યારે કોઈક જ દેખાતા હતા, બહુ છે ને બધા દેખાતા નહોતા, કેમ કે અમે ઘણા વહેલા આવ્યા હતા. સારું થયું વહેલા દર્શન થઈ ગયા. અત્યારે બધા ચડવાવાળા છે ને વધારે દેખાય છે. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું, અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.